ગુજરાતમાં અત્યારે ચારે બાજુ મોરે મોરો ચાલે છે. ગુજરાતમાં એક રાણો થઈને ફરતો હતો અને બીજો ડાલા મથો. રાણાના ગાડીના કાચ તૂટ્યા અને ડાલા માથાના હાડકા તૂટ્યા. આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના અઠામાં ભગવતથી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોઈતી. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી. તો ચાલો આપણે રોયલ રાજાથી શરૂઆત કરીએ. દેવાજભાઈને ખોટું ના લાગી જાય કે એમ દર વખતે મારું નામથી જ શરૂઆત કરીને વ્યૂ છાપે છે. તો આપણે પહેલા રોયલ રાજાને લઈ લઈએ. દેવાજભાઈને સારું લાગે એટલા માટે. પહેલા કહી દઉં કે આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે. તમારે રોયલ રાજાને કે ખુદ દેવાજ ખાવડને ખોટું લગાડવાનું થતું નથી. હવે વાત એમ છે કે આજથી 3-4 દિવસ પહેલા રોયલ રાજા એટલે કે મારા મિત્ર દિનેશના 7-8 લોકોએ મમરા ભરી દીધા. તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નતું. એને બેગ ઝાપટું મારીને અહીંયા વેદીમાં ગળે ટૂંકું એમ ફેંકી દીધી, ઘા કરી દીધી. રોયલ રાજા આમ તો મારો સોશિયલ મીડિયાનો ફ્રેન્ડ છે, પણ દોસ્તો આપણે સાચી અને સચોટ માહિતી જ આપીશું વિધાઉટ પક્ષપાત. રોયલ રાજાને 3-4 દિવસ પહેલા 7-8 જણા લોકો ભેગા મળીને એને કિડનેપ કર્યો અને ઢોરમાર માર્યો, એ પણ કપડા કાઢીને. ધોકા હતી ને સરી હતી. હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડા કાઢીને મને માર્યું. યાર કાયદો હાથમાં ના લેવો જોઈએ. જોયું તમે 7-8 જણા ભેગા થઈને 2-2 ધોકા માર્યા હશે ને, તો મને નથી માનતો કે 15 ધોકા ઉપર માર્યો હશે. કારણ કે મરવાની બીક તમને હશે કે મરી ગયો તો માથે પડશે. તો તમે 15 ધોકાએ નથી માર્યા અને તમારા ઉપર જે કલમ લાગી છે ને એમાં જામીને નહીં મળે અને 7 વર્ષથી વધારે સજાની જોગવાઈ પણ છે. ભરાઈ ગયા ને તમારા મમરા. સાલા એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. ઓલી કહેવત નહીં કે ચોરની વાદે ચણા ઉપાડ્યા, તમે કીર્તિન વાદે માણસ ઉપાડ્યું. શરમ આયા હે? તમારે પર્સનલ અદાવત હતી તો કેસ કરવો હતો. આના કરતા તો સારું જ રોત. ભારી મિસ્ટેક હો ગયા સર. એક આજે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો. તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. રોયલ રાજાએ ખજૂરભાઈને સપોર્ટ કર્યો, સાચી અને સારી બાબત છે. પણ એકને સપોર્ટ કરવામાં બીજાનો વિરુદ્ધ, એ પણ આ હદે. એ કૂતરી લુખી ભાઈ એકને બચાવવા માટે તમે બીજાનું ભોડું ફોડો ને તો એ ગુનો જ બને. એમાં સરકાર એમ ના કે આ તો બચારો સારો માણસ હતો એટલે એને બચાવતા અને મારી દીધો, નહીતર બધાને મારી નાખો. ભાઈ ગુનો જ બને. ભાઈ તારી સાથે જે થયો ને ખોટો થયો છે, ખોટો ને ખૂબ ખરાબ થયો છે. અને જે લોકોએ કર્યું છે ને એમને સજા મળવી જોઈએ જ. કારણ કે ઇન્ડિયાની અંદર કાયદો હાથમાં લેવો ને એ ગુનો છે અને ગુનાની સજા મળવી જ જોઈએ અને મળશે જ. કોલ કર્યો તો કીર્તિ પટેલને. કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતી. આ તો સારું થયું કે રોયલ રાજા કીર્તિ પટેલને આમ કરી કરીને મૂછું બતાવતા હતા, તો પેલીએ મૂછું કાપવાનું કીધું. આ તો સારું કર્યું કે બીજું કંઈ ના બતાવ્યું, નહીતર રોયલ ભાઈ ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. ભજન ગાતા કરી નાખો. સમજ રહ્યો આપ? સમજ રહ્યો? બોલ હૂપ કરીને ચાલુ કરી દે. હૂપ કરીને ચાલુ કરી દે. રોયલ ભાઈનું હૂપ બહુ ફેમસ છે, 100% સાચી. આવી સિરિયસ મેટરમાં પણ સામેવાળાએ હૂપ બોલાવીને જ માફી મગાઈ. દિનેશભાઈ સાથે જે ઘટના ઘટી ને એનો હું સખ્ત વિરોધી છું. જેણે પણ આ કર્યું ને એમને પકડીને કડકમાં કડક જે પણ હોઈ શકે કડકમાં કડક સજા એ આપવી જોઈએ. અને રોયલ રાજા પણ પોતાના વિડીયોની અંદર જે ગંદી ગાળો બોલે છે કીર્તિ પટેલ કે અન્ય પણ સ્ત્રીઓને, એ બંધ કરીને પોતાને ગીરનો સાચો સાબિત કરે એવી મારી પણ એમને અપીલ છે. ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો. કીર્તિ પટેલ છેલ્લા 1-2 મહિનાથી ખજૂરભાઈ પાછળ હાથપગ ધોઈને પડી ગઈ છે. ખજૂરભાઈને એક્સપોઝ કરે છે, ખજૂરભાઈને ઉઘાડ પાડવાની ખરાબ રીતે ગંદી ગાળો બોલીને કોશિશ કરી રહી છે. પણ ખજૂરભાઈ એક પણ સ્ટેટમેન્ટ આપ્યો નથી કીર્તિ વિરુદ્ધમાં. પણ ગુજરાતમાં 3-4 લોકો એવા છે કે ખજૂરભાઈથી પણ વધારે મહેનત કરીને કીર્તિને જવાબ આપ્યો છે. તો સ્વાભાવિક વાત છે કે ખજૂરભાઈ અમને સપોર્ટ કરે. અને આ 3-4 વ્યક્તિઓમાં એક નામ છે રોયલ રાજા. એ કૂતરી લુખી. હવે આ રોયલ રાજા કીર્તિ પટેલ વિશે એટલી ગંદી વાતો અને ગંદી ગાળો બોલે છે ને, પણ આ વ્યક્તિને સપોર્ટ કોણ કરે છે? ખજૂરભાઈ. આવા અમુક જે નાલાયક તત્વો છે જે ગાળો બોલે છે ને એ ગાળો તમારા બાળકો પણ સાંભળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકને પણ આવા જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે, એવા લોકોના વિડીયોઝ જોવાનું બંધ કરવું જોઈએ, એવા લોકોથી દૂર રહેવું જોઈએ. કીર્તિને કહેવાના ચક્કરમાં ભૂલી ગયા ને ખજૂરભાઈ કે આપણે કોને કોને સપોર્ટ કરીએ છીએ. પણ દોસ્તો સ્વાભાવિક છે કે ખરાબ સમયમાં જે તમારી સાથે ઊભો છે આપણે એની સાથે ઊભું જ રહેવું જોઈએ. પણ ખજૂરભાઈ આ ભાઈ તમને સપોર્ટ કરવાના ચક્કરમાં એક સ્ત્રીને ગંદી ગાળો આપી રહી છે, મતલબ કીર્તિ પટેલને ગંદી ગાળો આપી રહ્યો છે, ક્રાઇમ કરી રહ્યો છે.
તો તમારા એક મોટા ભાઈ તરીકે તમારી જિમ્મેદારી નથી આવતી કે આ ભાઈને તમે સમજાવો કે તું જે કરી રહ્યો છે એ ક્રાઇમ છે, સપોર્ટ કરવો હોય ને તો એક સારા વેની અંદર પણ કરી શકે છે. सही बात है. તમારા ના સમજાવવાના ચક્કરમાં ભાઈના તો હાડકા ભાગી ગયા ને. આ તો સારું થયું કે ભગવાનની દયાથી કોઈ મોટી ઘટના ના ઘટી, નહીતર આમને કઈ થયો હોત તો એની જિમ્મેદારી કોણ લો? तेरे जैसे दोस्त हो ना तो दुश्मनों की जरूरत ही नहीं है. કીર્તિ પટેલને એક સાથે અત્યારે 2 ડખા મેનેજ કરવા પડી રહ્યા છે. મળદ માણસ છે ભાઈ હો કીર્તિ, મળદ. રોયલ રાજા સાથે સાથે દેવાયત ખાવડનો પણ ડખો ચાલુ છે. દેવાયત ખાવડને કોકે મોરો આપી દીધો. કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા આ હતા ના નતા. બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે દેવાયત ખાવડના મહિને દાડે કાં તો ડખો તો થઈ જ જાય. જો ડખો ના થાય ને તો એવું લાગવા માટે કે ગુજરાતમાં બેસણું થઈ ગયું લાગે છે. સહી પકડે હે. દેવાતભાઈએ 2024માં નક્કી કર્યું કે આપણે 2025 થી સિલેક્ટેડ ડાયરા જ કરવા છે. એટલે સાહેબ રાહુ બેહી ગયો હતો. ત્યારથી 2025 બેઠું છે. દેવાતભાઈને ડખા મટવાનું નામ જ લેતા નથી. દેવાતભાઈને આ ફેરે ડખો એમ થયો કે દેવાતભાઈ એક જ દિવસે 2 ડાયરા સિલેક્ટ કરી નાખ્યા. હવે સિલેક્ટેડ ડાયરામાં જો 2 ડાયરા એક દિવસે થતા હોય તો દેવાતભાઈ નોર્મલ ડાયરા તો કેટલા કરશે? દાડાના 4 તો મેનેજ કરી લ્યો. કે ભાઈ આ રીતે વાત છે, તમારી તારીખમાં લીધેલી છે, તો હું જો તમે હા પાડો તો તમારી ત્યાં પહેલા આવું, કલાક બોલું અને પછી જઈ શકું ખરો. યાદ દેવાત નો પ્રોબ્લેમ. તો 2 ડાયરામાંથી એક ડાયરા વાળાને ત્યાં ગયા ના ગયા એવું કર્યું ને તો આયોજકોએ ગાડીના કાચ ફોડી નાખ્યા. ફોનમાં બોલવાળો મારી ગાડીનો કાચ ફોડ્યો. લઈ ગયા તમે દેવાત ખાવડની ગાડીને ઉપાડીને લઈ ગયા. આમ જોવા જઈએ તો દેવાતભાઈ આપણા પાછા વટવાળી વાતું કરે ને વટવાળો માણસ. પરંતુ સાહેબ દેવાતભાઈએ વિચાર્યું છે કે ભાઈ ગમે એવો તો ભાઈ તો ભાઈ છે, દરબાર છે, તો આપણે જતું કરીએ અને FIR થી લીગલી લડીએ. પણ નહીં, ગુજરાતી મીડિયા એમને લીગલી નથી રહેવા દે એમ. ચા ઘડીક રહેવા દેજો. હવે રાણો રાણાની રીતે નહીં પરંતુ કાયદાના પગલે ચાલવા લાગ્યો છે. ત્યારે આવો જાણીએ કે એવી તો વળી શું છે રાણાની મજબૂરી. બોલો, રાણો કરે તો શું કરે? રાણો જો FIR કરે તો મજબૂરી, અને રાણો જો હાથમાં ધોકો લે તો કલાકાર નથી કલંકાર છે. જાવું તો જાવું ક્યાં? આને તો દેવાતભાઈનું નવું રેકોર્ડિંગ આવ્યું છે. ડાયરા ગયા 8 મારે, હવે તો બાજવાનું જ થાય છે. રોણા નીતિ આવી ગયો. તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થારાડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના 8માં ભગવતી. એ ભતીજું કામ હવે તમારે શું કરવું છે કોના? મારે બાજવાનું છે, મારે નથી કરવાનું. યાર આ બધું બધા લોકો રહેવા દો. તમે તો મોરું કરતા પડશે પણ સોશિયલ મીડિયા બદનામ થાય છે યાર. રિયાલિટીમાં 50% લોકો તો સોશિયલ મીડિયા ક્રિએટરને માન આપતા જ નથી. અને તમે આવું કર્યું ને તો હોય 100% લોકોને તમે એક બાજુ લઈ જશો અને કોઈ બેઠા નહીં બોલાવે. સહી બાત છે. તો દોસ્તો આ વિડીયો બસ આટલો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આપણે MVM આજના બ્લોગને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં પણ આપણે નવી અપડેટ હવે કરતા રહેશું. અને હા દિનેશભાઈ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. અને વિડીયો પસંદ આવ્યો તો ફરીથી કહી દઉં, લાઈક શેર કરજો, MVM આજના ઇન્સ્ટાગ્રામમાં ફોલો. અને જય શ્રી રામ, જય હિન્દ, લવ યુ.